કેટલે પહોંચ્યા છે અને આ વખતે સરસપુરમાં ખાસ શું આયોજન થઈ રહ્યું છે? અર્પણ. જનક, હું આપને જણાવી દઉં, હું હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઉપસ્થિત છું અને ભગવાનના 3 રથ પૈકીના 2 રથ જગન્નાથજી બહેન સુભદ્રાજીનો રથ પસાર થઈ ચૂક્યો છે અહીંયાથી, અને ત્રીજો રથ જે છે ભાઈ બલભદ્રનો તે બસ હવે એએમસીના આંગણે આવવાની તૈયારી છે, તેના મુખ્ય દરવાજે આવવાની તૈયારી છે. એટલે આપ દ્રશ્યમાં જ જોઈને અંદાજ લગાવી શક્યો છો કે વહેલી સવારથી આ ત્રણેય રથ એટલે કે ભગવાનના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તો જે રાહ જોઈને ઊભા હતા, એક ક્ષણ ક્યારે તેમને જોવા મળે તે ક્ષણ આખરે આવી પહોંચી છે. જગન્નાથજી બહેન સુભદ્રાજી આગળ નીકળી ચૂક્યા છે અને થોડીક ક્ષણોમાં ભાઈ બલભદ્ર છે તે પણ અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતેથી આગળથી પસાર થશે. એટલે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે, સાથે જ એટલી જ મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે ફક્ત અહીંયા નહીં, સરસપુર સુધી કે જે આપણા રૂટમાં આપણા તમામ સહયોગીઓ સતત અપડેટ આપી રહ્યા છે. જુદા જુદા સ્થળે અલગ અલગ જે ઝાંખીઓ છે, ટ્રક છે, ભજન મંડળી છે, અખાડા છે, આ તમામ ધીમે ધીમે પસાર થઈ રહ્યું છે. ગજરાત તો સરસપુર પહોંચી પણ ચૂક્યા છે કે જ્યાં આવે ત્યાં તેમને પણ આરામ મળશે અને તે પોતાનો ખાસ ભોગ પણ આરોગશે. એટલે હાલમાં બલભદ્રજીનો જે રથ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની આગળ આવીને ઊભો છે. આગળના જે 2 રથ પસાર થશે તે સાથે જ અહીંયાથી પણ પસાર થશે. એટલે પ્રથમ તબક્કો મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતેનો હાલ હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે તેમ કહી શકાય. જનક, બિલકુલ બિલકુલ. અર્પણ આપણી પાસે આવીશું. સરસપુર રાહ જોવાઈ રહી છે અને આપણી સાથે